बोले श्री कृष्ण कन्हैया लाल की जय। श्री सद्गुरु महाराज की जय। श्री प्राणनाथ प्यारे की जय। श्री वायुराज महारानी की जय। श्री महाराजा छत्रसाल की जय। श्री लालदास जी महाराज की जय। श्री विनोपुरी धाम की जय। श्री सर्वे सुंदर साथ की जय। प्रथम लागू दो चरण को, धनिये न छुड़ायो चिन्ह। लाग तले लालेड़िया, मेरे जीव के यही जीवन। इन पाँव तले पड़े रहो, धनी नजर खोलो बातुन। पलन वालो निर्गुणेत्रे, मेरे जीव के यही जीवन। मेरे जीव के यही जीवन। मेरी छाती दिल की कोमल, तिन पर राखो नरम कदम। इत ही सेज बिछाई दियो, मेरे वाला जी, मेरे धनी जी। जुदे करो जिनदम, जुदान करियो मेरे राज जी। ओ मेरे श्यामा जी, जुदान करियो। आजा रे, आजा रे, ओ मेरे प्रेम नगर के राज जी। आजा रे, मेरे हृदय में बस जा। आजा रे, मेरे हृदय में बस जा। मेरे हृदय में बस जा। चर्चा प्रारंभ होते हैं, सुनो साथ चित दे। भजो राज श्यामा श्री प्राणनाथ। सखी जीवन हमारा ये, श्री महामति कहे साथ जी। भया चर्चा का वक्त, अब तुम सुनियो चित्त दे। लाल आगे आए बैठे ईन तखत। लाल आगे आए बैठे ईन तखत। पूर्णब्रह्म परमात्मा अनादि अक्षरातीत श्री राजजी महाराज, श्री श्यामाजी महाराणी તેમજ સુવર્ણ સિંહાસન ઉપર વિરાજમાન રાજ્યમાજી તેમની પૂજા કરનાર
ત્યારે પધારેલ આમંત્રિત બ્રહ્મ સૃષ્ટિઓ તેમજ મારી વાલી સખીઓ તેમજ YouTube અને Facebook દ્વારા જે આ લાઈવ નિહાળી રહ્યા છે એવા સર્વે સુંદર સાથજીના ધામ હૃદયની અંદર વિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં મારા પ્રણામ. કે વિતક કથાનો આજે 8મો દિવસ. તો 7મા દિવસની અંદર આપણે કાલે 3 દર્શન એટલે કે એક દર્શન આગળ અને બે દર્શન શ્રવણ કર્યા. એમ કરી અને આપણે 3 દિવસની વિતક 7મા દિવસ સુધી પૂરી કરી. તો પહેલા દર્શન કયા હતા? તો કે સાંકેતિક દર્શન હતા અને એ સિપાઈ વેશમાં હતા. અને બીજા દર્શન સ્વપ્ન દર્શન એ વ્રજની અંદર હતા. અને ત્રીજા દર્શન સાક્ષાત દર્શન. તો એ જે શ્યામજી મંદિરની અંદર કાનજી ભટ્ટ જે કથા કહેતા હતા ત્યારે આપણને ત્રીજા દર્શન થાય છે દેવચંદ્રજી મહારાજને. અને સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા એમને નિજ નામ મંત્ર આપે છે. તો પછી મંત્ર આપ્યા પછી જે એમની ખોજ હોય છે એ પૂરી થાય છે. અને ભટ્ટજીને પણ કહીને આવે છે ને કે કાલથી કથામાં મારી રાહ જોતા નહીં. કે જે એમનું લક્ષ્ય હતું એ એમને હવે પૂરું થઈ ગયું. એટલે કાનજી ભટ્ટને કહે છે કે હવે તમે કાલથી મારી રાહ જોતા નહીં. પછી વિધિવત જે કંઈ ગુરુ દક્ષિણા હોય એ આપી અને એમના મન તો એટલું પ્રફુલ્લિત થઈ જાય છે કે હવે મને આ જે ખજાનો મળ્યો છે એ હું કોને કહું. એટલે પહેલા એક એને નાય મળે છે પણ એ પાત્ર ન હતું. એટલે પછી ગામજીભાઈને કહે છે. તો સર્વપ્રથમ મંત્ર મળનાર હોય તો એ કોણ હતા? ગામજીભાઈ. અને જેવી જ ગામજીભાઈની મુલાકાત થાય છે એટલે બંનેનો વાર્તાલાપ શરૂ થાય છે. તો એટલા કંઈ મગ્ન થઈ ગયા હોય છે કે પનિહારી એક ફેરો પાણીનો ભરીને આવે તોય બે ઊભા હોય, બીજો ફેરો ભરીને આવે તોય બે ઊભા હોય, પછી ત્રીજો ફેરો ભરીને નીકળે એટલે પનિહારીથી રહેવાતો નથી. કે એ ભાઈ તમે જે વાતો કરો એ પણ એક જગ્યાએ બેસીને કરો ને. પછી એને ખબર પડે છે કે ઓ આપણે આટલા સમય ત્યાં વાર્તાલાપ ઊભા કરતા હતા. પછી આ વાત એક સાંભળે, બે સાંભળે, 3 સાંભળે. એમ દેવચંદ્રજી મહારાજનું ઘર એટલે કે રાજ મંદિર તરીકે જાણીતું હતું. તો ત્યાં સુંદર સાથ એટલા એકઠા થવા માંડ્યા કે એ જગ્યા થોડી ટૂંકી પડવા માંડી, નાની પડવા માંડી. એટલે પછી ગામજીભાઈ કહે છે કે હવે તમે મારી ઘરે કથાનો પૂર વહેવાઓ એમ. એટલે ગામજીભાઈનું ઘર એટલે કે ચાકલા મંદિર. તમે ગયા છો ને કે ચાકલા મંદિર શા માટે કહેવાયું? તો એક ચાકડાની ઉપર ગાદી, મસનદ, તકિયા એવું બધું સુસજ્જિત કરી અને દેવચંદ્રજી મહારાજની એક ગાદી તૈયાર કરે છે. અને એ ગાદી ઉપર સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ પૂરના પૂર કથા કહે છે. અને એ કથા સાંભળવા માટે અનેક સુંદર સાથ આવવા લાગે છે. તો કાલે આપણે ત્યાં સુધીની કથા શ્રવણ કરી હતી. અને આજે છે પ્રકરણ નંબર 7 કે સંક્ષેપમાં વૃતાંત. તો જે ઘટના અત્યાર સુધી બની ગઈ એનું સંક્ષિપ્તમાં વર્ણન કરેલું છે કે સાલ 990 માસ 9 હુએ રસૂલ કો જબ રૂહ અલ્લાહ મિસલ ગાજીઓ મોમિન ઉતરે તબ સંવત 1638 આસો સુધી 14 મે જન્મદિન શ્રી દેવચંદ્રજી પ્રગटे इन समय देश मारवाड़ में उमरकोट है गांव मत्तू मेहता कुंवरबाई श्री देवचंद्रजी प्रगटे इस ठाम. કે સાલ 990 માસ એટલે કે 990 વર્ષ વીત્યા પછી આ ધરતી ઉપર બ્રહ્મ સૃષ્ટિનું અવતરણ થવાનું છે એવી અગાઉથી જ આગાહી આપેલી હતી. પછી કહે છે કે સંવત 1638 એટલે કે 1638 દેવચંદ્રજી મહારાજનું પ્રાગટ્ય થાય છે. અને મારવાડ દેશના હોય છે. ઉમરકોટ ગામ છે. માતા કુંવરબાઈ અને પિતા મત્તુ મહેતા હોય છે. तहाँ से आए कच्छ देश में बीच मोहम्मदे दिया
देश में। कच्छ देश में आए के खोज बड़ी करी, जब भोजनगर आए पहुंचे तब वही इलाही उतरी। के भोजनगर ની અંદર આવ્યા પછી હરિદાસજી સાથે એમનો મિલન થાય છે। પછી હરિદાસજી અને બાકે બિહારીની મૂર્તિ આપવાના હોય છે, એ અદ્રશ્ય થઈ જાય છે અને પછી એમને બાલમુકુંદની મૂર્તિ અદ્રશ્ય થઈ જાય છે અને પછી બાકે બિહારીના એને વાઘા અને વસ્ત્રની સેવા આપે છે। हरिवंश जी हरिदास के रहे कोई दिन, ता पीछे नौतनपुरी सुना भागवत होय मगन। 14 वर्ष लो निष्ठा बंद वचन ग्रहे सब सार, 40 वर्ष की उम्र में हक्के दिया दीदार। के 14 वर्ष सुधी निष्ठा बंद भागवत श्यामजी मंदिर में कांजी भट्ट साथे श्रवण करे छे અને 40 વર્ષની ઉંમરે એને હક્કે દિયા દીદાર કે પૂર્ણ બ્રહ્મ પરમાત્માની પહેચાન એને 40 વર્ષે થાય છે। सुनत भागवत देव रे कहाँ कहाँ तार तम, तुम आए हो अरश से जगाओ अपनी आत्म। तुम आए ब्रजरास में फिर तुम आए इत, रही खेल देखन की तुमको इच्छा इत। के तमे ब्रजमा पण આવ્યા અને રાસમાં પણ આવ્યા, પણ તોય તમારી ઈચ્છા અધૂરી રહી ગઈ, એટલે તમારે પાછું જાગડી બ્રહ્માંડની અંદર આવવું પડ્યું। 30 વાસતે इंड तीसरा रचा तुम कारण, ए भागवत तुमको भूले तुम ही करो रोशन। કે આ ત્રીજું બ્રહ્માંડ તમારી ઈચ્છા પૂર્ણ કરવા માટે જ બનાવ્યું હતું, તો હવે આ ભાગવતના જે ગૂઢ રહસ્યો છે એ તમે જ ખોલી શકશો। बुलाए लियाए सैयद को अपने वतन निज धाम, इनको इत जगाए के पूरो मनोरथ काम। के मैं तमने जे काम सोप्યું છે કે બધી જ બ્રહ્મ સૃષ્ટિઓને તમારે એકઠી કરી અને પાછી તમારે પરમધામમાં લાવવાની છે। કે શું કીધું? अपने वतन बुलाए लियाओ अपने वतन, કે બધી જ બ્રહ્મ સૃષ્ટિ ભેગી થઈ જાય પછી તમારે એને લઈ અને વતનમાં આવવાનું છે। મોકો ફેર ને દેખ્યા इन बात इन नैना, अंदर तुम्हारे आऊंगा पूछ लेवो अब बेन। કે તારે મને જે કાંઈ પૂછવું હોય એ પૂછી લે। પછી કીધું ને કે અંદર तुम्हारे आऊंगा, કે હું હવે તારી અંદર બિરાજમાન થઈશ। જો તારે કાંઈ પ્રશ્ન હોય, મને પૂછવાનું હોય તો તું મને પૂછી શકે છે। हुकम हक सुभान का मूल श्री देवचंद्र जी पर, ए जो खेल देखन को सात धाम से आए उतर। के परमात्माए सौ प्रथम भक्त राजी महाराजे देवचंद्र जी ने हुकम कर्यो કે તમે જાઓ, જે આ ભૂલા પડેલા સુંદર સાત છે એને તમે એકઠા કરી અને પરમધામની અંદર લઈ આવજો। तिनको बुलावने में भेजे तुमको, खेल से जगाए के प्यार करो इनसो। કે સુંદર સાતને બોલાવવા માટે જ મેં તમને અહીંયા મોકલ્યા છે। संवत 1638 से आसो सुधी 14 के दिन, प्रगटे देश मारवाड़ में गाम उमरकोट उत्पन्न। કે 1638 આસો સુદ 14 ના દિવસે જ દેવચંદ્રજી મહારાજનું પ્રાગટ્ય થાય છે। હવે અહીંયા એક વાત એની સમજવા જેવી છે કે સદગુરુ ધનશ્રી દેવચંદ્રજી મહારાજનું અહીંયા એને જન્મ કર્યો આ ચોપાઈની અંદર, તો હવે અહીંયા ને અહીંયા આ જ ચોપાઈની અંદર એને અંતર ધ્યાન પણ કરે છે। કે શા માટે? તો કે વિતક ઈ એક બ્રહ્મ રસ લીલા છે। તો આપણે જેની લીલા કરીએ છીએ બ્રહ્મમય, એટલે કે 30 દિવસ આપણે આનંદ જ કરવાનો છે। તો લાલદાસજી મહારાજે પ્રાણનાથજી જ્યારે અંદર ધ્યાન થયા હતા પંચમીના દિવસે, ચોથના દિવસે, તો પંચમીના દિવસે ઘુમટ સાહેબની અંદર બેસાડ્યા હતા ને, તો એની ચોપાઈ અત્યારે લાલદાસજી મહારાજે આ પ્રકરણની અંદર લખી છે। શા માટે? તો લાલદાસજી મહારાજ વિતક લખવા બેઠા હતા ત્યારે ધારત તો એ પહેલા પણ લખી શકત ને। આપણે બધા બીજનો, ત્રીજનો, ચોથનો અને પંચમીનો આ ઉપવાસ અને પછી જે ભંડારો છે ત્યાંથી જ વિતકની કથા બધા શરૂ કરીએ છીએ। પણ લાલદાસજી મહારાજે અહીંયા
વચ્ચે રાખ્યું. કેમ રાખ્યું? કે બ્રહ્મલીલાનો પ્રારંભ પણ સુખદ હોય છે અને અંત પણ સુખદ હોય છે. એટલા માટે આ અંતર ધ્યાનનું પ્રકરણ લાલદાસજી મહારાજે અહીંયા વચ્ચે રાખી દીધું છે. તો હવે કહે છે કે સંવંત 1712 ભાદો માસ ઉજાલા પંખ ચતુર્દશી બુધવારી ગઈ રૂવે ધની અલખ. કે સંવંત 1712 ભાદરવા સુદ 14 અને બુધવારના દિવસે દેવચંદ્રજી મહારાજ આ નશ્વર જગતની અંદરથી પોતાના તનને અંતર ધ્યાન તરફ લઈ જાય છે. बरस 74 में न्यून भया एक मास तब सोप चले श्री महाराज को उत्तम खासल खास. के संवंत 1675 भादोवदी 14 नाम 15 दिन चढ़ते 12 रवि प्रगटे धनी श्री धाम. કે ભાદરવા સુદ 14 અને રવિવારના દિવસે સવારે 9 વાગ્યે લગભગ શ્રી મહારાજનો જન્મ થાય છે. પછી ત્યારે બીજી ચોપાઈમાં શું કહે છે કે સંવંત 1751 सावन वदी चौथ में रात पिछली घड़ी दोए में आया फिरस्ता धाम से. કે જ્યારે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજનું અંતર્ધ્યાન થઈ જાય છે, પછી પ્રાણનાથજીના જન્મની ચોપાઈ અને અંતર્ધ્યાનની ચોપાઈ અહીંયા લીધી છે. તો હવે બીજના દિવસે જ્યારે પ્રાણનાથજી મહારાજ સુરતની અંદર જે બીજના દિવસે વાણીનું અવતરણ કયા થયું હતું? નવતનપુરી હવસાની અંદર 1714 અને 15 રાસ, પ્રકાશ, ષટઋતુ અને કલશની 2 ચોપાઈ. તો જેવું જ વાણી લઈ અને પ્રાણનાથજી મહારાજ મિહિરરાજ ઠાકુર બિહારીજીના હાથમાં આપે છે. તો બિહારીજી તો એને પેક કરી અને મૂકી દે છે. કોઈને પણ આ વાણીનો લાભ મળતો નથી. પછી જ્યારે એ બેનો શ્રી 5 મહામંગલપુરી ધામની સ્થાપના થવાની હતી ત્યારે એ વાણી પાછી અહીંયા સુરતમાં આવે છે અને બીજના દિવસે જ સૌપ્રથમ વાણીનું ગાયન થયું હોય તો એ શ્રી 5 મહામંગલપુરી ધામ છે. કે બીજના દિવસે વાણીનું ગાયન થાય છે. પછી ત્રીજના દિવસે ધણીજી થોડા અસ્વસ્થ થાય છે. તો બધો જ સુંદર સાથ સવારની મંગલા આરતી પછી ધણીજી થોડાક મૌન થઈ જાય છે. એટલે સુંદર સાથ આખો દિવસ બંગલાજી દરબારની અંદર બેસી રહે છે. કે આજે મારા ધણીજી કાંઈ બોલતા નથી, ચાલતા નથી, કાંઈ પીતા નથી કે કાંઈ ખાતા નથી. એટલે સર્વે સુંદર સાથ વિરહમાં હોય છે. કોઈ ભજન કરે છે, કોઈ પાઠ કરે છે, કોઈ જપ કરે છે. કે આજે મારા ધણીજી કાંઈ બોલતા નથી. બધાના મનની અંદર એક જ, જેમ કે એમને 3 વર્ષ જે હક્કી સ્વરૂપ તરીકે જે સાક્ષાત પૂર્ણ બ્રહ્મ પરમાત્મા તરીકેની જે લીલા કરી હતી એનું દુઃખદ કોઈથી સહન થતું નથી. કે આજે આપણા ધણીજી અસ્વસ્થ થયા છે. જેવી જ મહારાજા છત્રસાલને ખબર પડે છે એટલે એમની રાણીને કહેતા હોય છે કે મને આજે અજુબતા જ વિચાર આવી રહ્યા છે કે આજે મારી પન્ના નગરીની અંદર કાંઈક અઘટિત ઘટના બનવાની છે. એટલે એકદમ મુસળધાર વરસાદ વરસતો હતો અને મહારાજા છત્રસાલજી વિચાર કરે છે કે મારે આજે પન્ના નગરી જવું જ પડશે. એકદમ મુસળધાર વરસાદ હતો. વરસાદ એટલે એટલો વરસાદ કે સાંભળેલા ધાર વરસાદ કહેવાય એટલો વરસાદ વરસી રહ્યો હતો. ત્યારે મહારાજા છત્રસાલજી પન્ના જવા માટે નીકળે છે. જ્યારે બીજી રાણીઓ હોય ને તો કહે કે આભમાં ઝીણી જબો કેવી જડી રે કે ઝીણા ઝરમર વરસે મેઘા ગુલાબી નહીં જાવા દઉં ચાકરી રે કે ભીંજાય મેળી
કે મહારાજા છત્રસાલની રાણી હતી. જેવા જ શ્રીજી હુકમ કરે છે કે હવે હું ઘરેથી જાઉં છું તો પોતાનો વલ્લભભાઈ નામનો ઘોડો લઈ અને મહારાજા છત્રસાલજી જાય છે તો વચ્ચે કેલ નદી આવે છે કે કેલ નદીની અંદર ઘોડાપુર કે એની અંદર હાથીને ઊભો રાખ્યો હોય તો હાથી પણ તણાઈ જાય એટલું પૂર આવેલું હતું. અને નાવિક પણ મહારાજા છત્રસાલજીને ના પાડે છે કે મહારાજા માફ કરો, આ પૂરની અંદર જવાય એવી પોઝિશન નથી. ત્યારે મહારાજા છત્રસાલ તો નિશ્ચય કરી લે છે કે મારે આજે પન્ના નગરીમાં પહોંચવું એટલે પહોંચવું જ છે. એટલે પોતાના ઘોડાને કહે છે કે એ ભલ્લા, આજે તારી અને મારી બંનેની પરીક્ષા છે કે તારે ગમે એમ કરી અને તારે મને આ નદીને પાર કરાવવાની જ છે. જેવો જ સંકલ્પ લઈ અને મહારાજા છત્રસાલજી બોલે છે કે બોલે શ્રી પ્રાણનાથ પ્યારે કી જય. તો ઘોડો પોતાની વેગે જ તરત સામે પાર નદી કરાવી દે છે. અને જેવા જ મહારાજા છત્રસાલજી કમાની દરવાજાથી આગળ બંગલાજી દરબારની અંદર પ્રવેશ કરે છે. તો જેવા જ અંદર પ્રવેશ કરે છે એટલે એના મનની અંદર તો દુઃખદ વિચાર આવે છે કે મારી આ પન્ના નગરી હસતી કૂદતી ખેલતી રમતી હંમેશને માટે સંગીતમય આજે મારી પન્ના નગરી કેમ મૌન છે. જેવા જ મહારાજા છત્રસાલજી બંગલાજી દરબારની અંદર પ્રવેશ કરે છે તો શ્રીજી તો મૌન છે. ત્યારે મહારાજા છત્રસાલ કહે છે શ્રીજીને, એ શ્રીજી, હું છતો તમે કેમ કાંઈ બોલતા નથી? મને આવવામાં થોડી વાર થઈ છે, વિલંબ થઈ છે એટલે તમે બોલતા નથી. પણ હે રાજા, હે મારા વાલાજી, જેવી જ મને અસંત જે મારા મગજની અંદર એમ થયું કે આજે મારી પન્ના નગરીની અંદર કાંઈક અજુગતું બન્યું છે એટલે મેં એક ક્ષણનો પણ વિચાર નથી કર્યો અને હું તરત જ તમારી પાસે આવી ગયો છું. એવો મુસળધાર વરસાદ વરસતો હતો, એટલી ભરપૂર નદી જતી હતી, છતાં પણ મેં એક ક્ષણની પણ વિલંબ નથી કરી અને હું આજે તમારી સામે આવ્યો છું તો તમે કાંઈ મારા સમૂહ બોલતા નથી? કે તમે જ મને આજે તલવાર આપી છે, એ તલવાર બીજાને મારી અને લોહી પી શકે છે તો એ જ તલવાર છત્તાનું પણ ખૂન કરી શકે છે. જેવા જ છત્રસાલજી મહારાજ પોતાની તલવાર કાઢી અને ડોકે મારવા જાય છે ત્યાં જ શ્રીજી એનો હાથ પકડી લે છે કે અરે છત્તા, હું ક્યાંય ગયો નથી. હું તને બચાવવા વાળો હું પોતે જ તને હતો. જો તમારી પીઠ પાછળ ઘોડાના નિશાન, ઘોડાના ડાબલાના નિશાન. મહારાજા છત્રસાલ જેવા જ શ્રીજી થોડા અંદર ધ્યાનમાંથી ધ્યાના અવસ્થામાં આવે છે એટલે બધાને હર્ષ ઉલ્લાસ થઈ જાય છે. પણ જેવા જ ત્રીજના દિવસે ધણીજી મૌન હતા ત્યારે સુંદર સાથને કહે છે કે તમે જાઓ, થોડુંક જલપાન કરીને આવો. પછી મહારાજા છત્રસાલજી આવે છે અને ચોથના દિવસે શ્રીજી અંદર ધ્યાન થાય છે. પછી એમને એક દિવસ દર્શન માટે રાખવામાં આવે છે અને પંચમીના દિવસે મહારાજા છત્રસાલને એવું હતું કે હું મારા ધણીજીને જ્યાં ઘુમ્મટજી સાહેબની અંદર બિરાજમાન કરું ત્યારે જે પરમધામનો જે શિંગાર હતો એ જ શિંગારથી હું સુસજ્જિત કરી પાલખીમાં બેસાડી અને વાજતે ગાજતે ધણીજીને ઘુમ્મટજી બંગલાની અંદર સ્વયં બિરાજમાન કરવામાં આવે છે. જેવા જ ધણીજીને સ્વયં ઘુમ્મટજીની અંદર બિરાજમાન કરે છે એ જ જગ્યાએ આજે આપણે વાણીનો એમની ઉપર બિરાજમાન કરી અને એ જ જગ્યાએ આપણે પ્રાણનાથજી મહારાજાના દર્શન કરીએ છીએ કે આ ઘુમ્મટજી દરબાર તો ભાઈ કેવો દરબાર? તો મેં પહેલા પણ કીધું હતું કે એશિયા ખંડ, જમ્મુ દીપ અને મધ્યપ્રદેશ, બુંદેલખંડ
લાલદાસજી મહારાજે આ પ્રકરણને વચ્ચે રાખ્યું હતું, કેમ કે બ્રહ્મલીલા ક્યારેય દુઃખદ હોતી નથી. ધારે તો લાલદાસજી આ પ્રકરણને પહેલા પણ મૂકી શકતા હતા ને, પણ જે આપણે અથહ તીન સ્વરૂપો કી વિતક કે ત્રણેય સ્વરૂપોનું આપણે જે રસપાન કરવાનું છે 30 દિવસ, એ બ્રહ્મલીલા રસથી થવું જોઈએ. એટલા માટે આ અંતર્ધ્યાનનો પ્રસંગ વચ્ચે રાખી દીધો છે. હવે કહે છે કે બાર થા ઈત સૂત્ર રહે ઈત એક દિન, તા પીછે મંદિર વિને પધરાએ મોમિન. કે જ્યારે પધરાવવામાં આવ્યા ત્યારે પણ વાર શુક્ર હતો. બરસ 76 में एक दो मास 10 दिन देखा खेल यहाँ लो फिरे तरफ वतन. કે 76 વર્ષના આ જે શ્રીજીનું શરીર 10 મહિના ઓછા હતા, પણ એ વૃદ્ધ તન ત્યારે ન હતું. તો કે નૂરી ચેતનમય હક્કી સ્વરૂપે સાક્ષાત ધણીજીએ લીલા કરી હતી, એટલે એમનું શરીર નૂરીમય તેજોમય બની ગયું હતું. साथ सोप्या आपे श्री राज को जाहिर में महराज, अब हम फिरत धाम को तुम रहो सावचेत आज. કે સાથ સોપ્યા શ્રી રાજ કો, કે બાતુની દોરી છે એ મારા હાથમાં છે, અને જાહેરમાં મહારાજા છત્રસાલજીને બધા જ સુંદર સાથની વાગડોળ સોંપે છે અને કહે છે કે આજથી છતાં હું તને આ સર્વ સુંદર સાથની જવાબદારી તારા સિરે સોંપું છું. મહારાજ જી સો કહો મેં દેખત હો એક તુમ, તીત વાસતે સેવા સાથ કી સોપ ચલત હે હમ. કે શ્રીજી મહારાજા છત્રસાલજીને કહે છે કે હું એક તને જ એવો દેખું છું કે આ બધા જ સુંદર સાથની સેવા તો કરી શકીશ. એટલે કહે છે કે દેખત હો એક તુમ, સોપત ચલે હે હમ. કે હું તને મારો આ સુંદર સાથની વાગડોળ તમારા હાથની અંદર સોંપું છું. અબે હુકમે દ્વારા ખોલિયા, લી અપને હાથે હુકમ, દિલ મોમીન કે આયેગે, અરસ કર બેઠે ખસમ. એ હુકમે દ્વારા ખોલિયા, કે ધણીજી આજે આપણી વચ્ચે છે, પણ કેવી અવસ્થામાં? તો કે અંતર ધ્યાનની અવસ્થામાં. अब साथ ही अगले और बीच के और आखिर की बितक, सो सब जाहिर होत है कहावत हकम हुकम हक. કે આવી રીતે આ બધા જ મોમીનો જે ખાસલ ખાસ હતા, હવે એની જે શ્રીજી સાથે જે કુરબાની થઈ છે એવા મોમીનોના નામ આપણે શ્રવણ કરીશું. કે અબ તુમ સુનિયો મોમીનો દેખો અપને કદમ, साथ चले जिन बात सो देत नसीहत आत्म. કે જે ધણીની ઈર્દ ગીર્દ રહેતા હતા, આજે સુરતથી જ્યારે ધણીજી નીકળ્યા ત્યારે તેમની સાથે 500 સુંદર સાથ હતા, અને પન્નાજી જઈ અને જેટલા પણ સુંદર સાથ ધણીજીની જે સેવામાં અખંડ રહેતા હતા, એ ધણીજીનો આ વિરહ જોઈ અને પોતાની આત્માને પણ ધણીજીના ચરણોમાં સમર્પિત કરે છે. कुछ किया श्री बाई जी ने आगे श्री जी साहेब, जीत चली सब साथ में सब धन 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 कहे अब. કે ફૂલબાઈની આત્મા જે તનમાં બિરાજેલ અમલાવતી આ તમે તેનો ત્યાગ કરી અને જે તેજપુરી બનેલા હતા એ પણ આજે અંતર ધ્યાન થાય છે. કે સંવત 1750 ને વૈશાખ સુધી અષ્ટમી, 12 બુધ પહોર દિન ચડતે ઘોર અપને જાય જમી. કે 1750 માં વૈશાખ સુદ આઠમ અને બુધવારના દિવસે બાયજુ
છોડે અને મોમીનની દિલને પોતાનું ધામ બનાવી લીધું કે મોમીનોના દિલની અંદર જ મારું સ્થાન છે અને મારું બીજું સ્થાન છે વાણીની અંદર। 12 सूत्र जुम्मे का पिछली रात घड़ी दोय पहुंचे अर्श अजीम को दारुल बक्का कहिया सोय ऊपर तले अर्श ना कहिया अर्श कहिया मोमिन कबूल ए जाने रूह अर्श की जिनकी हक महबूब के जिन मोमिन को पहचान तीन बांधी कमर सोपी आत्म कदमों हुए सब ऊपर के जिन मोमिन को पहचान तीन बांधी कमर के जेटला मोमिनो श्रीजी वखत धणीजी वखत रही नता शकता एने पोताना देहने अंतर ध्यान करी दीधा। जीन ढील खीन एक न करी सुन के पानी किया हराम हम पहुंचे सेवा विने और न कोई काम के जेने धणीजी अंतर ध्यान थया एवं मन में लीधु એટલે કહે છે કે सुन के पानी किया हराम કે જેવી જ ધણીજી અંતર ધ્યાન થયા એવી વાત ખબર પડી એટલે પાણી પીવાનું પણ એને હરામ કરી દીધું અને પોતાના દેહનો ત્યાગ ત્યારે ને ત્યારે જ ધણીજીની સાથે જ સમર્પિત કરી દે છે। श्वास न खाया बीच में छोड़ी न साइद उठे धाम वतन में ये फरदा रोज कयामत के आवा सुंदर साथो जे धણીની સાથે કુરબાની કરવાવાળા પણ હતા कि हम साथ देखत रहे जिन घेर लिया घेन जब आए खुली ताई क्यों न पड़े चैन दर्द न आया धनी का बिछुड़ने न उड़ी अरवाहे साथ मिने तीन का मुख ऊंचा हुए क्यों ताए કે જેમનાથી પણ આ ધણીજીનું દર્દ પીડા દુઃખ સહન ન થયું હતું એવા ખાસલ ખાસ મોમીનો હતા એને એક ક્ષણની પણ વિલંબ કર્યા વગર પોતાના દેહનો ત્યાગ કરી દીધો કે ના તો સિરદાર સિરો મન થી બેસક પહેચાન પર આખર વખત ફલ સમે હોય હમે કછું ન રહ્યો ઈમાન કે આવા પગલા ભરનાર જે સુંદર સાથજી પોતાની જે ચાલ ચાલીને ગયા છે એ ચાલ આપણે હવે ચાલવાની છે કે આપણે એ મોમીનોની જેવી આપણે અંદર ધ્યાનની ગતિ તો નહીં કરી શકીએ પણ જે જે ખાસલ ખાસ સુંદર સાથે આપણા માટે આ વિતકની અંદર જે કસની કરી છે એ કસનીની ચાલ તો આપણે લઈ જ શકીએ એટલે ઈ રહેણીની રૂહની ચાલ જ કહેવાય કે જે રૂહ આ ચાલ ઉપર ચાલતી થાય એ જ સાચા मोमिन कहवाय। निस्बत हमारी ना रही ना तो वतन हमारो श्री धाम तीन समय न देखिया सो छुटाया जल के धाम ऐसा पशु भी ना करे जिन माया की प्रीत हमसे कछु ना हुआ कछु न आई रीत के आवो कदाच पशुओ पण न करी सके के जेनी प्रीत मात्र माया थी ज होय तो पशु पण पोताना સાથીદારના વિરહમાં અસહ્ય તડપનો અનુભવ કરતા હોય તો પછી આપણું તો કહેવું જ શું। અરે એ રહે શ્રી રાજ કે હુકમ ઓર ન કાહો ઉપાય જીન શિરોમણી ક્યો રહે પર હુકમે કछु ન બસાય कहाँ लो कहूँ मैं इनकी धिक धिक हुआ आकार अब कहूँ मैं तीन की जो संग चले साथ सिरदार કે જે પોતાનું તન મન ધન છોડી અને સદગુરુ ધણી શ્રી દેવચંદ્રજી મહારાજની ચાલ ઉપર ચાલેલા અને મહામતી શ્રી પ્રાણનાથજીની ચાલ ઉપર ચાલેલા સુંદર સાર જ્યારે ઉપર પરમધામની અંદર રાજજી પ્રશ્ન પૂછતા હશે ને ત્યારે આ બધા જ સુંદર સાથો ધન્ય ધન્ય હશે કેમ કે એ શ્રીજીની ચાલે ચાલેલા સુંદર સાથ છે જેવા જ શ્રીજીનો અસહ્ય વેદનાથી એ સહન નથી કરી શકતા એટલે પોતાના દુઃખ નથી જોઈ શકતા એટલે પોતે પણ અંદર ધ્યાન થઈ જાય છે કે શંકર હજુરી ચલે ઓર ચલે લાલ મન ઓર નારાયણ દાસ જો કહે ખાસ મોમિન કે જે શંકર હજુરી હતા એ ચરણામૃતની સેવા કરતા હતા તો ડેઈલીના માટે જે શ્રીજીને ચરણામૃત આપતા હોય તો ઈ
શ્રીજીનું આવું દુઃખ સહન કરી શકે એટલે કહે છે કે શંકર હજુરી પણ ગયા। गोदावरी और किसनी संग किया धनी जी ने भये आशिक दिन इस्लाम पर धाम मिले अपने के गोदावरी में तीसरी जी ने तेल ની માલિશ કરતા હતા। बड़ा जस लिया जसिए जिन छोड़े न राज कदम साथ में धन धन सबो जागी पहुंची आत्म के जसभाई પણ પોતાની કુરબાની આપી દે છે। और अंगो बाई चली थी इश्क में गरक इन ऊपर महर महबूब की पहुंची कदमों हक के आ બધા સુંદર સાથના નામ પણ એવા છે ને કે એ નામ આપણા કાને જાય ને તો પણ આપણે પવિત્ર થઈ જાય। કેટલી કસની કરી હશે એને કે और जो रतनबाई चली राज के साथ साची रहे सेवा मिने तो धनीए पकड़े हाथ કે જે રતનબાઈ શ્રીજી જ્યાં પણ જાય ત્યાં પાવડાની જે સેવા કરતા હતા એ રતનભાઈ પણ પોતાનું તન છોડી દે છે। રામબાઈ આપા डालिया थी सेवा में आशिक राजा के तो अपना साथ रखी हक के ए साथ जो संग चले जिन सिर ऊंचा किया मोमिन सर में धन धन संसार में धन धन हुए जिनके दिल मोमिन કે સંસારની અંદર આ મોમીનો રહી જાગૃત થઈ અને શ્રીજીની જે શ્રીજીની ચાલ છે ઉપર ચાલી અને પોતાના જીવનને જે સમર્પણ કર્યું છે એવા સુંદર સાથને ધન ધન એટલે કે ધન્ય છે। महामती कहे ए मोमिनो देखो साथ कदम अब इनको देख के जगाओ अपनी आत्म કે આ કેવા મોમિનો હતા એના કદમો ઉપર તમે ચાલી અને તમારી આત્માને તમે જગાવો। હવે જેટલા સુંદર સાથે આજે બધા જ પ્રકરણ લાઈનમાં એવા જ આવવાના છે, બધા એને નામ જ સાંભળવાના છે એટલે આંખો બરાબર ખોલીને રાખજો કેમ કે આખું પ્રકરણ આજે નામનું જ આવવાનું છે કે अब कहूं मोमिनों की जो फिदा हुए ऊपर हक इनकी सिफत ना आवे शब्द में नेक कहो अपने मां भक चलना राज के पिछला किए अपना कुर्बान भयो गोवच पत कह के जो जाय लगे ब्रह्म ज्ञान કે જેવી જ રીતે વાલાજીએ વાંસળી બગાડી હતી અને ગોપીઓ સંસારને ગોપવચ્છત કરી અને નીકળી ગઈ હતી એવી જ રીતે આ મોમીનોએ પણ પોતાના દેહનો ત્યાગ કરી દીધો। ભવજલ મોહ સાગર પાર ના આवे कोई वास्ते इन इस्लाम के नजरो आया सोई सूर कई संसार में होत तरवरो टुक टुक पर इनकी तोल ना आवही जो हक वास्ते हुए भूख भूख કે આ સંસારમાં મોટા મોટા સેવકો થયા જે દેશના માટે પણ મરી મીટી અને પોતાની જે સરહદ ઉપર રક્ષણ કરે છે એવા કેટલા શહીદો પણ સૈનિકો પણ આપણા માટે શહીદ થાય છે પણ આ તો કેવા હતા તો કે ધર્મ માટે મરી મીટવા વાળા આ બ્રહ્મ સૃષ્ટિ હતા એ પણ પોતાના જે લીલા હોય એનું સંવરણ કરે છે। આકાર अपने डालते जरा न करी सक साबित हुए मोमिनो पहुंचे कदमों हक इनको पीछे फेरन को बहुत करी अंतराय पर जिनकी नजर धाम में ताको कौन फिराय કે જેની નજર ઇતહી બેઠે ઘર જાગે ધામ કે અહીંયા બેઠા બેઠા છે જેને ધામના દર્શન થતા હતા એને કહી દીધું તાકો કોણ ફિરાય નજર કેની નજરને કોઈ ફેરવી શકે નહીં। पुकार करी इनो बहुत सबको दिया पैगाम बिना हक के हुक्म में क्यों पहुंचे इस्लाम कुछ सुनत धनिय का विरह न किया याद सो तो नहीं मोमिन अरस अजीम की बुनियाद કે આ લોકો ધણી વગર એક ક્ષણ પણ રહી શકે એમ ન હતા। સુનતે શબ્દ ધનિય का तब ही अरवा उड़ जाए ताको कहिए मोमिनो सुनते विरह उड़ जाए पीछे रखे आकार को लालच वजूद के सो क्यों बैठे सयन में बात कहने को કે શારીરિક સુખની અંદર ખાવું પીવું પહેરવું ઓઢવું જેને લજ્જા લેવી હતી ને એ મોમીનો અહીંયા રહ્યા અને બાકીના મોમીનોએ તો
તરત જ પોતાના દેહને છોડી દીધા. મોમીન એસે ન કરે જો કોઈ કછું હોય પહેચાન, અરવા હે સો ડાવી ઝાકો હોય ઈમાન. ધિક ધિક પડો તિनको જો એ બાત સુને કાન, પીછો હા ધની ધામ સો ઝાકો કછું નહીં પહેચાન. કે જે આ લોકો પાછળ જેની સુરતા ધામમાં પહોંચી ન શકીને એને કહે છે કે ધિક ધિક પડો, કે ખુદ ધણીજી સાથે રહેવા વાળા હતા છતાં પણ એ ઓળખી શક્યા નહીં. તીન સંબંધ અપના તોડિયા જોતા બીચ બક્કા, અબ કહો મુખ દિખાવહી જો બીચ વજુદ બક્કા. ले बैठे आकार को विरह सुनत है कान, तिनको ईमान जिहा रहा रही हित जान. जो रहे सोहबत में आठ पहर एक ठोर, ता पीछे क्यों कर रहे जाको बात न दिल में और. के आठ पहर एक ठोर के 64 ઘડી જે ધણીજીની ઈર્દ ગીર્દ રહેતા હતા એમાંથી પણ જે ખાસલ ખાસ હતા એમને જ પોતાના દેહને છોડ્યા. पर ये बात हुक्म की सो तो हाथ है हक, ऐसा जान बुझ क्यों करे जिनो नहीं दिल में शक. कि जो रहे सो हुक्मे और चले बीच इजन, मोमिन रखे जिन वास्ते वजल जाहिर सबो रोशन. કે જેમણે ધનીજીના હુકમથી આ શરીર છોડ્યા છે ને એમને તો ત્યાં પણ ધન ધન અને અહીંયા પણ ધન ધન. હવે કહે છે કે લાલદાસજી પોતાનું જે લીલા સવરણ કરે છે એના વિશે કહે છે કે સંવત 1751 ભાદોવદી ચતુર્દશી के दिन प्रणाम कर सब साथ को पीछे पहुंचे हक कदमों मोमिन. કે લાલદાસજી મહારાજ જ્યારે ઠઠ્ઠા નગરની અંદર હતા ત્યારે શ્રીજી ઠઠ્ઠાનગર જાય છે ને ત્યારે લાલદાસજી મહારાજને કહે છે કે તારા જેવા જ સુંદર સાથની મારે જરૂર છે એટલે તું મારી સાથે ચાલ. પણ ત્યારે લાલદાસજી માનતા નથી કે અરે ધણીજી મારે તો એને કેટલો બિઝનેસ, મારે 99 જહાજ, હું તમારી સાથે આવું તો મારો આ બિઝનેસ કોણ સંભાળે. પણ 99 જહાજ એટલે કે એ સમયના એ ધીરુભાઈ અંબાણી કહેવાતા હશે. 99 જહાજ એટલે કેટલા મોટા, એટલે કે જહાજ એટલે નાના નહીં, સ્ટીમર મોટા મોટા 99 હતા લાલદાસજી પાસે. ધણીજીએ એક જ પ્રલયની અંદર 99 જહાજનો પ્રલય કરી દીધો. કે દેવું અને લેવું એ એના હાથની વાત છે. જ્યારે લાલદાસજી મહારાજ દેવાળિયા થઈ ગયા કે એની પાસે બધા માણસો જે પૈસા માંગતા હતા એ લાઈનમાં માંગવા જ માંડ્યા. એટલે લાલદાસજીને હવે એમ થઈ ગયું કે હવે આ સંસારમાં કોઈ સાર નથી. એ કથા આપણે જ્યારે આગળ વિસ્તારથી સમજશું. અહીંયા કહે છે કે લાલદાસી સંવત 1751 भादोवदी चौदशी के दिन प्रथम प्रणाम कर सब साथ को पहुंचे हक कदमों मोमिन. કે 1751 ભાદરવા સુદ 14 ના દિવસે લાલદાસજી પણ જેવું જ વિતક લખાઈ જાય છે અને ધણીજીના ચરણોમાં સમર્પણ કરે છે, પછી કહે છે કે લાલદાસજી ઊભા જ થયા ન હતા. બોલે શ્રી લાલદાસજી મહારાજ की जय. मैं कहूँ नाम तिनके जिन सुनत होए पाप, उड़ाए वजूद अपना थे हक कदमों खाक. कि वल्लभदास एक इनमें मुझे दूजे थे केशवदास, तीसरा था मथुरा, तीनों मोमिनो खास. कि वल्लभदास, केशवदास અને મથુરા, तीसरा मथुरा, આ ત્રણેય ખાસમ ખાસ સુંદર સાથ હતા. राम कुंवर केशव संग प्रसादी इनके संग, अमीर स्त्री इनकी थी धाम धनी के अंग. कि राम कुंवर केशव संग એ રામદાસ, કુંવરદાસ અને પ્રસાદીભાઈ આ ત્રણે પણ ખાસલ ખાસ મોમીનો હતા. ઓર જો થા સાહ મન પાંચવા નરસિંહ દાસ, સંત દાસ જો ઇન સંગ એ કछु મોમીન ખાસ. પૂરબાઈ ઓર ખડગો ઓર કેસરબાઈ નામ, કાશી ચલિયા तीसरे दिन चलिया असुई पीछे इन ठाम. श्री महामती कहे ए मोमिनो धरो कदमों पर कदम, तुम आए
એ ધણીની સાથે કુરબાન થવાવાળા હતા. એ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. અને હવે છે પ્રકરણ નંબર 10 કે દેવચંદ્રજીના પરિવારની ઓળખાણ. કે દેવચંદ્રજીના પરિવારની અંદર કેટલા સદસ્ય હતા, હવે એમની ચોપાઈ આવે છે. કે પહેલે કહો શ્રી દેવચંદ્રજી કબીલે કે નામ, જો કોઈ કદમો લગે ભય દાખિલ નિજ ધામ. કે દેવચંદ્રજીના પરિવારની અંદર સૌપ્રથમ તો કહે છે કે શ્રી દેવચંદ્રજી, मूल श्री देवचंद्र जी उतरे है अरस से, वास्ते खास उम्मत के विहार किया साथ में. કે સર્વપ્રથમ તો દેવચંદ્રજી મહારાજ જે શ્યામા મહારાણીની આતમ આ ધરતી ઉપર અવતરણ કરે છે એ પોતે સ્વયં દેવચંદ્રજી મહારાજ. પછી કહે છે કે સન્મત જાહિર કો હુઆ લીલબાઈ સે, સેવા કરી સ્નેહ સો શોભા દે રાજ ઇને. કે દેવચંદ્રજી મહારાજનો સન્મત એટલે કે એમના વિવાહ કોની સાથે થયા હતા, તો કે લીલબાઈની સાથે થયા હતા. तिनके उदर प्रगट भये बिहारी जी है नाम, सफर किया स्त्री ने पहुंचे अपने ठाम. કે લીલબાઈના ઉદરથી જ કોનું પ્રગટન થયું, તો કે બિહારીજી મહારાજનું. જમુના બહેન કહિયત હે થારી મેઘો ભાઈ દોએ, જોર ઠકુરાની થારે કી નાગજી બેટા કહીએ સોએ. કે એમની પુત્રી કોણ હતી, તો કે જમુનાબાઈ. અને થારો મેઘો દોય ભાઈ હતા. અને થારેની જોરુ જો ઠકુરાણી, અને એમની ઠકુરાણી હતી એનું નામ જોરુ હતું. અને નાગજીભાઈ એમના બેટા હતા. ધનિયાની મેઘઈ કી ભાઈત્રી યાકો નામ, જમુનાબાઈ દીકરી શ્રી દેવચંદ્રજી કે ઈસ ઠામ. કે મેઘાબાઈની પત્નીનું નામ ભાઈત્રી હતું અને જમુનાબાઈ એ દેવચંદ્રજીના સુપુત્રી હતા. કૃષ્ણા શ્રી બિહારીજી કી ધનિયાઈ ઘર જાય, નાગજી કી જોયું રંગબાઈ કહી સોય. કે બિહારીજીના પત્નીજીનું નામ શ્રી કૃષ્ણા હતું અને નાગજીબાઈ અને તેની પત્નીનું નામ હતું રંગબાઈ. यह कबीला लौकिक और अलौकिक कहो इत, जो कोई ल्याया ईमान करने को खिजमत. કે આ દેવચંદ્રજી મહારાજનો લૌકિક પરિવાર હતો. હવે અલૌકિક પરિવાર પણ આવશે, તો કે કોણ, તો કે એ બધા ગાંધીભાઈનો પરિવાર ઈ આવશે. એટલે અહીંયા તો હજી કહે છે કે પ્રથમ કહો હરિદાસજી રાધા વલ્લભી નામ. અહીંયા હરિદાસજી મહારાજ જે કથા શ્રવણ કરતા હતા એમનો પરિવાર છે. કે ઉનકે પહેલે ખિજમત શ્રી દેવચंद्र जी किए काम, जब भई इन्हें पहचान तब फेर ग्रह कदम, सुख दियो सेवा मिने सोप दई आतम. કે હરિદાસજી મહારાજને સૌપ્રથમ દેવચંદ્રજી મહારાજ એમના ચરણમાં જાય છે અને પોતાની આત્માને ત્યાં સોંપી દે છે. કે માતા વૃંદાવન કી ધનિયાની હરિદાસ, વૃંદાવન ઈમાન લ્યાયા કરી સેવા ખાસ. કે જે હરિદાસજી હતા ને એમની ધર્મ પત્ની અને એમના પુત્રનું, તો કે પુત્રનું નામ હતું વૃંદાવન અને વૃંદાવનના પુત્રનું નામ હતું નરહર. કે આગળ આવશે કે મુલીબાઈ વૃંદાવન કી ના તો જોરો ખસમ, એહ આઈ સાથ में जाग खड़ी आतम. बेटा वृंदावन का कहिया नाम नरहर, और माता वृंदावन की कछु इनको भय खबर. श्री महावती कहे ए मोबिनो ए साथ बड़ो विस्तार, पर कछु कहूं हुक्मे महेर धनी निर्धार. કે હરિદાસજીના પુત્ર હતા વૃંદાવન અને વૃંદાવનના પુત્ર હતા નરહર. હવે આવે છે કે ગામજીભાઈનો પરિવાર. તો સૌથી મોટો પરિવાર હતો ને તો કોનો હતો, તો કે ગામજીભાઈનો. તો ગામજીભાઈનો પરિવાર હું તમને ચોપાઈ દ્વારા નહીં પણ જેના હતા ધર્મપત્ની એ હું તમને સમજાવી દઉં. કે સૌપ્રથમ તો એમના પરિવારમાં ગામજીભાઈ હતા. તો ગામજીભાઈની માતાનું નામ શું હતું, તો કે ગંગાબાઈ હતું અને એમની પત્નીનું નામ ભાનબાઈ હતું. આ ગામજીભાઈના પત્નીનું નામ ભાનબાઈ અને એની માતાનું નામ ગંગાબાઈ હતું. પછી એમના બે પુત્ર હતા, એક શ્યામજી અને એક માનજી. હવે ખેતાભાઈની પત્ની હતી ને ગામજીભાઈની ત્રણ ભાઈ હતા, એક ખેતાભાઈ અને એક ગોવિંદજીભાઈ અને એક ગામજીભાઈ. તો હવે જે ખેતાભાઈ હતા ને
પત્નીનું નામ હીરબાઈ હતું. તો હવે હીરબાઈ એ અહીંયા હતા અને ખેતાભાઈ ક્યાં રહેતા હતા? અરબ દેશમાં. પછી છે કે જીવરાજભાઈની આત્માનું નામ શું હતું? તો કે તાનબાઈ હતું. પછી જીવરાજભાઈની માતાનું નામ તો કે બચ્છાઈબેન હતું. પછી ગામજીભાઈના શાળાનું નામ ગણેશભાઈ હતું. અને હીરબાઈની બેટી જશોદા અને જશોદાની પુત્રી રાજબાઈ. પછી જશોદાની દેરાણી માનબાઈ અને દેવર એનો થારપ્યો. પછી ગામજીભાઈના પુત્ર શ્યામજી અને એ શ્યામજીની બે પુત્રી હતી, એક હરબાઈ અને એક લાડબાઈ. આવી રીતે આ ગામજીભાઈનો પરિવાર હતો. અને હવે કહે છે હવે આવશે મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજનો परिवार कि हीरबाई की बेटी जसोदा है नाम, बेटी की बेटी राजबाई इस ठाम, मान जी का बेटा सुखबाई की वासना परखी देवचंद्र जी ने जान। समय श्री देवचंद्र जी चर्चा करते जब ईद काह को बोलने की ताकत न रहे तब कि જ્યારે દેવચંદ્રજી મહારાજ ચર્ચા કરતા હતા ત્યારે આ કોઈની બોલવાની તાકાત રહેતી ન હતી। चर्चा जोश में करे कहे भाव से मुख, या समय इन साथ को कह્યું न जाए सुख। के દેવચંદ્રજી મહારાજ જ્યારે ચર્ચા કરતા હતા ત્યારે સાક્ષાત વ્રજના અને રાસના દર્શન સુંદર સાથને કરાવતા હતા। સુંદર સાથ એમ કહે કે અમારે જીલણાના દર્શન કરવા છે તો આમ આંગળી કરે એટલે ત્યાં ડાયરેક્ટ જમનાજીના જીલણા થતા હતા। પછી દેવચંદ્રજી મહારાજ જે સુંદર સાથને લીલાઓ જોવી હોય એ પ્રમાણે દરેક લીલાઓ કરી અને સુંદર સાથને પ્રસન્ન કરતા હતા। ભાવ કાઢે દિખાવી सब चर्चा को रूप, वर्णन करे श्री राज को सुंदर रूप अनूप। के જ્યારે સ્વરૂપ બોલતા હતા ત્યારે પણ એનો એટલો ભાવાર્થ કાઢી નિચોડ કાઢી અને સુંદર સાથને સંભળાવતા હતા। ब्रज रास लीला को बड़ो दिखावे खोज, शब्द साखी शास्त्र सब रहस्य दिखावे कर खोज। કે ब्रज અને રાસમાં જે આપણે લીલાઓ કરી હતી એના આબેહૂબ ચિત્રકળા કરી દેતા હતા। કે આ દુનિયામાં પણ છે ને કે ચમત્કાર વગર નમસ્કાર ન હોય, એટલે તો એટલા સુંદર સાથ આવવા લાગ્યા કે એની વાત જ તમે પૂછો નહીં। પહેલા પોતાના ઘરની અંદર ચર્ચા ચાલુ કરી, હવે ગામજીભાઈના ઘરની અંદર ચર્ચા ચાલુ કરી, હવે ગામજીભાઈનું ઘર પણ ટૂંકું થવા लागसे। अंग में बड़ो उमंग साथ मिला मन को, एक नया जो कोई आवत तो उमंग अंग में न मात। के रोजे जी चर्चा સાંભળવા આવે છે તો આવે જ છે, પણ એક નવા સુંદર સાથને કોઈ લઈને આવે ચર્ચામાં તો દેવચંદ્રજી મહારાજ ખૂબ જ ખુશ થઈ જતા હતા કે આનંદ આયો ઉમંગ, કે આજે આ એક રૂહ અહીંયા નવી પ્રવેશ થઈ અને એમના આનંદનો કોઈ પાર ન રહેતો હતો। अब कहो कबीला श्री महाराज का, करी श्री देवचंद्र जी महर, आवे नहीं हिसाब में ए जो करी फेर फेर। કે દેવચંદ્રજી મહારાજ વારંવાર આ કથા ચર્ચા કરતા હતા અને હવે પછી કહે છે केसा ठाकुर पिता कहियत माता बाई धन, श्री इंद्रावती की वासना सोपा तन मन धन। के હવે કેશવ ઠાકુર એટલે કે મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજનો પરિવાર, કે કેશવ ઠાકુર એટલે કે પ્રાણનાથજીના પિતાશ્રી અને માતા ધનબાઈ, અને इंद्रावती की वासना એટલે કે ખુદ મહામતી શ્રી પ્રાણનાથજી મહારાજ જે સુંદર બાઈ इंद्रावती बाई के प्राणनाथजीनी वासना। स्त्री घरो फूलबाई दूजी थी बाई तेज, श्रीजी साहेब जी धाम दनिय को इनने पाया सहेज। के महाराज ठाकुरना धर्मपत्नी फूलबाई અને બીજી એમની આત્મ કે તેજ કુટી એમની અંદર પ્રવેશ છે। ભાઈ ગોવર્ધન કહ્યા જાકો પહેલે શ્રી દેવચંદ્ર
વાસના ઠાकुर गोवर्धन की गुणवंती बाई नाम। તમારી અહીંયા ગણદેવી અને ગણદેવીની અંદર ગુણવંતી નગરી। તો અહીંયા પણ ગોવર્ધન ઠાकुरની વાસનાનું નામ શું હતું? તો કે ગુણવંતી બાઈ। પછી કહે છે કે એક ઓર ભાઈ ઓધવજી ગોવિંદજી સઠામ ઓર ચતુર્ભુજ કહ્યા ઘર ધણિયાની પદ્મા। કે ગોવિંદજીના બીજા એક ભાઈ એ શ્રી ચતુર્ભુજ હતા અને ગોવર્ધન ઠાकुरની ધર્મપત્નીનું નામ પદ્મા હતું। કે સ્ત્રી उद्धवजी की नाम बाई भान ए साथ में आई नहीं कर न सकी पहचान। के उद्धवराय ठाकुर હતા એમની પત્નીનું નામ ભાનબાઈ હતું। ઈ આ પરમધામથી બ્રહ્મ સૃષ્ટિ ન હતા એટલે એની પહેચાન ધણીજીને થઈ શકી નહીં। और बाई ठाकुरानी जी श्री श्यामल ए पीछे लियाए ईमान सीताबाई सेवा मिले हे प्रेम जी को पहचान। के મહેરાજ ઠાકુરના મોટા ભાઈ જે સાવલિયા ઠાકુર હતા એ હબસામાં એમની પહેચાન થાય છે એટલે કહે છે કે પહેલા એ માનતા ન હતા પણ જ્યારે સાક્ષાત વાણીનું દર્શન થાય છે ત્યારે શીશ ઝુકાવી અને મહેરાજ ઠાકુરને પ્રણામ કરે છે। और बाई सवीरा यह आई साथ मिने प्रेम जी की सोहबत से फल पाया इनने। के प्रेम जी ની સંગતથી સવીરા ભાઈ પણ ધણીજીની પહેચાન કરે છે। विष्णु जी भाई प्रेम जी का आया नहीं साथ में पर पाया दीदार श्री जी की सोहबत से। के प्रेमजी भाईना भाईનું નામ વિષ્ણુભાઈ હતું એ જેવા જ શ્રીજીની સોબતમાં આવ્યા એટલે એના આત્મનો करार થઈ ગયો। और आई पुरबाई साथ बेटा पीतांबर बेटे कानजी नानजी तिनके हुए कुर्बान श्रीजी पर। કે હવે તો બધા જ સુંદર સાથ ત્યાં આવવા લાગે છે। એમના नाम છે माता कानजी नानजी की बाई कही रतन आई परना बीच में कहावत है मोमिन। हर वंश के घर में मेघबाई है नाम हरखाई बाई की वासना श्री देवचंद्र जी कही विस ठाम। કે મહારાજ ઠાકુરના મોટા ભાઈ જે હરિવંશ ઠાકુર હતા એમની ધર્મપત્નીનું નામ મેઘબાઈ હતું। गोकुलदास चलिया आया था साथ में ए श्री जी का कबीला जो लगा था इनसे। कि रहो रुद्रो जूनागढ़ में था ये दुकानदार सेवा करी श्री देवचंद्र जी की जान के धनी निर्धार। कि હવે જૂનાગઢના એક સુંદર सा એ દુકાનદાર હતા રુદ્રોભાઈ એમને પણ ધણીજીના ચરણ ગ્રહણ કર્યા। कानजी और थावर और पद्मसी जीवा नाम जसोदा और कानबाई पहुंचे ए निज धाम। डोसा और नैनबाई और मानबाई करी सेवा श्री देवचंद्र जी की सादी दीदार की पाई। एक भाई महाव जी और जो परशोत्तम राम जी को ठारिया के इन हो जाने महात्म। और भाई जयमल कहिया और जोरू इनकी ए पीछे आए साथ में सेवा बिहारी जी की करी। કેટલા સુંદર સાથ જામનગરના છે। और लच्छो कायत ए ल्याई ईमान चर्चा सुनने आवत नाइन है भई पहचान। नारायण सोनी साथ में और लीलाधर ए सेवा में आवत रस पीवत श्रवणो कर। भाटिया एक भीमजी था जोरो सुमेत ए ल्याए ईमान चर्चा नित सुनत। मूल जी की धनियानी राय कुंवरबाई नाम तारतम सुनिया तीन ने पूरे मनोरथ काम। गुगलन मा दीकरी हरबाई नाम तीन कदमो श्री देवचंद्र जी के दाखिल मोमीन। दीप में जो साथ है एक कंसारा जयराम और धनियानी इनकी श्री दाखिल निज धाम। કે જયરામભાઈ કંસારાની ધર્મપત્ની પણ દાખલ થાય છે। ગણેશ ઓર શ્રી ઇનકી ભોજબાઈ દેવ ભોજ ગુંજો ગંગાબાઈ ઇનો કરી પડી સેવ। કે જીવો ગંગો ઓર ગ્વાલા ઇનો સોપી આત્મ એ દીવને કા સાથ તા જીનો સુનિયા તારતમ। મૂલો પૂહો કરના બ્રાહ્મણ હાસબાઈ બાઈ બેન એ ચર્ચા में आवत श्री देवचंद्र जी निरखे
લખ્યા નથી, કે જે ખાસ મોમીનો હતા એના જ નામ અહીંયા લખ્યા છે. મહામતી કહે એ સાથજી ઇન સાથ કી સિફત, સો તો આગે હોય સી વખત રોજ કયામત. કે આ ખાસ જે મોમીનો હતા એ તો પોતે કુરબાન થઈ અને પોતાની લીલાનું સવર્ણ કરે છે. તો હવે આપણે આ સંસારની અંદર છીએ તો આપણે પણ કેવી રીતે આપણું લીલાને સવર્ણ કરવાની એ આપણને આ પ્રસંગમાંથી શીખવા મળે છે. તો વચ્ચે આપણે એક કુરબાનીને લગતું જ ગીત લઈએ. આ ચિઠ્ઠી પાડશે ઉપર વાળાની અને વેળા થશે જવાની, ત્યારે સગું કુટુંબ સૌ
જે સુખ મળ્યું છે તો એ ક્યાં મળ્યું છે? તો કે ધણીજીના ચરણોમાં જ આ સુખ મળ્યું છે. જે કુરબાની કરીને મોમીનો જે ચાલ્યા છે એ ચાલ ઉપર ચાલવું એ જ આપણી વિતકની કહાની કીધી છે કે એમને જ્યારે ધણીજીની સાથે નીકળ્યા ને ત્યારે કોઈ એવા સુંદર સાથ ન હતા કે એની પાસે માલ મિલકત ધન દોલત ન હોય. બધા જ શેઠ સાવકારો ચૌધરી પૈસાવાળા જ સુંદર સાથ એની સાથે નીકળી ગયા હતા. તો એને પણ એનું અભિમાન કર્યું નથી કે મારી પાસે જે છે એ બધું જ લઈ અને ધણીજીની સાથે નીકળી અને પોતાની આત્માને સમર્પણ કરે છે. પણ આપણે તો આ દુનિયાની અંદર સ્વાર્થના જ ઢગલાની અંદર ઘેરાઈ ગયેલા છીએ કે જે મારું મારું કરી અને આપણે સાચવી રાખીએ છીએ એ પણ અંત સમયમાં મારું હોતું નથી. એટલે તો પહેલા જ વર્ણનમાં કહી દીધું કે જ્યાં સુધી આ જીવ છે ત્યાં સુધી જ બધું સંસારની અંદર સંબંધ છે. જે મારા મારા કરી અને જે આપણી સેવા કરતા હશે ને, એવું નથી કે બધાની સેવા સારી ન થતી હોય, બધાને જ દુઃખ હોય, પણ જેને જેના પુત્ર સારી રીતે સાચવતા હશે પણ જ્યારે અંત સમય આવશે એટલે તો ત્યારે એ સંબંધ બધા જ લુપ્ત થતા જાય છે. એક સાચો સંબંધ હોય આપણો તો એ પૂર્ણ બ્રહ્મ પરમાત્મા સાથેનો જ છે. એટલે કોઈ દિવસ આ સંસારની અંદર મોહ અને માયાને જકડીને રાખવું નહીં કે હે રાજજી, હું આટલા તમને ભજું છું છતાં તમે મને કેમ દુઃખ આપો છો? કહીશું ને આપણે રાજજી સાથે આપણે બાજી લઈને ઝઘડો કરી લે, હે રાજજી હું તમારું આટલું કરું છું છતાં તમે કેમ મારા સામું નથી જોતા? અહીંયા આવી બાજી છે ને આપણે. પણ ત્યાં આપણે શું કીધું હતું? શું કીધું હતું ત્યાં? કે તમે અમને ગમે એવી હાલતમાં મૂકો અમે તમને નહીં ભૂલી. પણ આપણે જ્યારે દુઃખ આવે ને ત્યારે જ આપણે રાજજીને ભજવા આવી. બાકી સુખમાં તો જો સાયકલ વાળો જાતો હશે ને મંદિરની આગળથી તો એ બિચારો ઊભી રાખી સાયકલ અને દર્શન કરવા આવશે મંદિર. પછી થોડી બાઇક થાય ને એટલે એ ત્યારે એનો નિયમ નહીં ચૂકે, પણ ફોર વ્હીલ આવશે ને એટલે એની પાસે દર્શન કરવાના ટાઈમ રહેતા નથી. નીકળશે મંદિર આગળથી પણ ખાલી હોર્ન બગાડી દે કે હું જાઉં છું. જો ભગવાન અરે આવું કરતા હોય તો આપણે તો કાંઈ જ નથી. એટલે જ આ સ્વાર્થના સંસારની અંદર આપણા જીવનને અમૂલ્ય કેમ બનાવવું એ આપણે જ જોવાનું છે કે હાથની લકીર કોઈ બદલી ન શકે. એની આપણે કહીએ કે જે કિસ્મતમાં લખ્યું હોય એ જ થાય, પણ કિસ્મતમાં લખ્યું હોય એને જજુમતા આવડે ને તો આપણી ખુદની કિસ્મત પણ આપણે બદલી જ શકીએ છીએ. હવે કહે છે કે કુરાનની સાખી સિપારે બાર में मिले पाने 24 में तकसीर के 301 तुम देखियो 3 से કે કુરાનના 12મા સિપારામાં 24મા પાને તફસીરી હુસૈનમાં 301 નંબરના પાને જુઓ. એમાં શું લખ્યું છે? તો કે રૂહ અલ્લાહ આવશે. રૂહ અલ્લાહ આવશે એટલે અહીંયા એને શું કીધું કે કુરાનની સાખી. કે આપણને પરમધામમાં કીધું હતું ને કે હું રૂહ અલ્લાહને મોકલીશ. એટલે એ જ કહેવા માંગે છે કે આ સૃષ્ટિની અંદર શ્યામા મહારાણી રૂહ અલ્લાહ બની અને આ ધરતી ઉપર અવતરણ કરશે. શ્રી દેવચંદ્ર जी स्वरूप को हक के दिया तारतम नूर तिनका विस्तार कयामते होएगा बड़ा मजबूर. કે શ્યામાજી મહારાણી એટલે કે દેવચંદ્રજી મહારાજને હકે દિયા તારતમ નૂર એટલે કે તારતમ મંત્ર આપ્યો. મૂળ વેદ કતેબ કી સાહિત્યા લિખી સબન સો આય મિલી સબ ઇતહી તાય મોમિન કરે રોશન. કે વેદ શાસ્ત્રોની અંદર, કતેબની અંદર, પુરાણોની અંદર આ બધી જ સાક્ષીઓ આપણી લખાઈ ગયેલી હતી કે 28મા કળિયુગની અંદર આ ધરતી ઉપર બ્રહ્મ સૃષ્ટિઓનું અવતરણ થવાનું છે. कागज जो भागवत का ले आया सुकमानी इनका अर्थ ब्रह्म सृष्टि खोले जान अपनी. કે ભાગવતના 10મા સ્કંદની અંદર સુખદેવજીએ બ્રહ્મ મુનિઓની ઓળખાણના નિશાનો પણ દર્શાવી દીધા હતા કે આ ધરતી ઉપર બ્રહ્મ સૃષ્ટિઓનું અવતરણ થવાનું છે
એ નિશાની ભાગવતમાં પણ પહેલેથી જ લખાઈ ગયેલી હતી. और कागज ल्याई मोहम्मद अल्ले सलाह सो भी तक श्री देवचंद्र जी की लिखी अल्लाह कलाम जन्म से आखिर लग झोले मोमिन पहुंचे धाम सो सारी हकीकत इनमें सब पूरे मनोरथ काम के जन्मથી લઈ અને અંતર્ધ્યાન સુધીની જે એમની લીલા હતી ખાસ મોમિનોની એ પોતાના મનોરથ પૂરા કરી અને अंदर ध्यान थाय छे. 120 बरस लो करी दज्जाल सो जोर यहाँ लो इनसे लड़ा करने बड़ा सोर. ये શું કીધું 120 વર્ષની લીલા એટલે કે 1638 થી જ્યારે દેવચંદ્રજી મહારાજનો જન્મથી લઈ અને 1758 એટલે કે મહામતી શ્રી પ્રાણનાથજીના અંતર્ધ્યાન સમય સુધીની જે 120 વર્ષની લીલા એનું અહીંયા श्रवण કરવામાં આવ્યું છે કે पहली लड़ाई मोहम्मद साहेब सो फिर उनके यार ता पीछे श्री देवचंद्र जी सो करी खबर परवरदिगार के पहली मोहम्मद साहेब એટલે કે પહેલા આપણે સમજી ગયા ને કે પહેલો દિવસ વ્રજ બીજો દિવસ રાસ અને ત્રીજો દિવસ મોહમ્મદ સાહેબ. તો મોહમ્મદ સાહેબ પણ આ ધરતી ઉપર કુરાન લઈને આવ્યા એમાં પણ બ્રહ્મ સૃષ્ટિનું અવતરણ થશે એવી નિશાની પહેલેથી જ લખાઈ ગઈ હતી. श्रीजी साहेब जी और गिरोसो लड़ाई दरमियान बीच बिहारी जी के बैठ के कहाँ किया बड़ा कुर्बान. इन सारों की शाहिदी लिखी अल्लाह कलाम सो मोमिन भी तक अपनी आगे खोले खलक आम કે આ બધી જ ઘટનાઓની કુરાનની અંદર સાક્ષી પૂરી દીધી હતી અને સુંદર સાથજી કુરાનની એ સાક્ષીઓથી દુનિયાને સમજવાની ઓળખ કરશે કેમ કે કુરાનની અંદર અને આપણી વાણીની અંદર જે લખેલું છે એ બંને એક જ છે. विरोध सारा विश्व का भागत इन वितक सबको पहचान हो वही पहुंचे कदमों हक के विरोध सारा विश्व का भागत इन वितक के आखा विश्वनी अंदर जुदा जुदा धर्मમાં જે વિરોધ ચાલી રહ્યો છે એ આ બ્રહ્મ સૃષ્ટિ અને કુલજમ સ્વરૂપ વાણીની અંદર જે ભેદો લખેલા છે એટલે કહે છે કે ત્યારે આ વિશ્વ બધું ધણીના કદમોની અંદર પહોંચી અને પ્રણામ કરશે. ક્યારે? તો કે જ્યારે હરિદ્વારની અંદર શાસ્ત્રાર્થ થશે ત્યારે એક ધર્મ સમન્વય કરવાનો મહામતી શ્રી પ્રાણનાથજી કહેશે. જો કछु કહ્યા કતેબ ને સોઈ કહ્યા વેદ દો બંદે એક સાહેબ કે પર લડત બિન પાએ ભેદ કે કछु કહ્યા કતેબ ને સોઈ કહ્યા વેદ કે વેદ અને કતેબમાં પણ આપણી સાક્ષી પહેલેથી જ આવી ગયેલી છે કે દો બંદે એક સાહેબ કે બંને એક જ ધણીના છે પણ લડત બિન ન પાए सेवे सब मोमिन को पहचान के निस्बत भूल माने अपनी वक्त हुआ कयामत के कुलजम स्वरूपना वाणीनी पहचान करी અને આ દુનિયાને ક્ષર અક્ષર અને અક્ષરાતીતના જે ભેદ છે એ સ્પષ્ટ રીતે ખોલી અને बतावासे. सीता बिचारो फूट में पसर गई पहचान तब सब कोई दौड़िया ले लेके ईमान. नूर इमाम इन भात का कबूजो निकसी किरण तो पसरसी एक पल में चारों तरफ सब धरन. श्री देवचंद्र जी स्वरूप की मूल जन्म की बितक संवत 1638 से 1752 लो हक के 1638 થી લઈ અને 1752 સુધીની આ સમગ્ર લીલા હશે. માસ આસો સુધી 14 ઈત માહે સુધી 14 વર્ષ 110 ઉપર માસ 4 સરસ કે આસો સુદ 14 થી લઈ અને મહાસુદ 14 સુધી 110 વર્ષ ઉપર 4 માસ એટલે કે આ જે પુરાણ તરીકેના જે મહિના હતા એની આ લીલા 110 વર્ષ અને 4 મહિના કહી છે. सो सब में जाहिर भई छिपी न रही लगार दिन कयामत के इनसे करी जाहिर परवर दिगार.
કે મશરબ અને મગરબ સે દોડી આવત ખલક તાકો નિયત માફક દીદાર પાવક હક जो जैसा मनोरथ करत करते हैं मन में पूर्ण सब ही होत है सोहबत मोमिन से महामती कहे ए साथ जी ए महर है हक जैसा ईमान जिनका होत तीन माफक के 120 વર્ષની લીલા અથહ तीन स्वरूप की વિતક જે 120 વર્ષની લીલા કીધી હતી એ આ પ્રકરણ આખું એ સમજાવે છે. હવે કહે છે કે બંને સ્વરૂપોનું મિલન કે શ્રી देवचंद्र जी के अमल में साथ को सुख हुआ अंग तिनकी चर्चा सुनते मावत नहीं उमंग કે હવે સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ જે ચર્ચા કરે છે ગામજીભાઈના ઘરે એનું કહે છે કે तीन चर्चा सुनत मावत नहीं उमंग કે જેવી દેવચંદ્રજી મહારાજ ચર્ચા કરતા હતા તો જે સુંદર સાથ ઈ ચર્ચા સાંભળવા જતા હતા તો કહે છે કે એનો તો કોઈ ઉમંગનો પાર જ ન રહેતો હતો એવી દેવચંદ્રજી મહારાજ ચર્ચા કરતા હતા કે ગાંધીજીભાઈ સે વહી ઉચ્છવ રસોઈ તિત્ત નઈ નઈ બાતો સે વહી હુઆ અંગ में उमंग જો ગાંધીભાઈની ઘરે ચર્ચા તો થાય છે પણ શું કીધું ઉત્સવ રસોય તીન જેટલા જેટલા સુંદર સાથ સદગુરુ ધની શ્રી દેવચંદ્રજી મહારાજ કથા કહેતા હોય એટલે જેટલા સુંદર સાથ આવે ને કથામાં એને ઘરે જઈને રસોઈ કરવાની નથી એટલે કે છે કે આખું ઘર ગાંધીભાઈનું ચાકલા મંદિર તરીકે એ આખું ભરાઈ જતું હતું. આપણે અહીંયા રોજ છે બધાને જમવાનું આપે તો આખું આખું મંદિર ન ભરાઈ જાય ભરાઈ જાય ને. હવે કેજો હવે ક્યારેક કોઈ એવા દાતા મળી જાય ગાંધીભાઈ જેવા તો આપણે રિક્વેસ્ટ કરવાની એને કે ભાઈ તમે આ મંદિરની અંદર વિતક કથાનું સુંદર આયોજન થતું હોય ત્યારે તમે સાંજે જમવાનું રાખો તો જેની આત્મા સૂતેલી છે ને ઘરે ઈ પ્રસાદ લેશે ને અહીંયા મંદિરમાં તો થોડીક આત્મા એની પણ જાગૃત થશે. થઈ કે નહીં? 1 મહિનો છે એવું હોય તો સુંદર સાથે નક્કી કરી લેવાનું. જ્યારે નેપાળની અંદર એવી પ્રથા છે કે વિતક સાહેબનો જ્યારે 1 મહિના સુધી ચર્ચા ચાલતી હોય ને એટલે જેને જી મન થાય પોતાની ઘરેથી બધાએ લાવવાનું અને ભેગા બેસી જેને ચર્ચા સાંભળવામાં રસ હોય ચર્ચા સાંભળે અને ઘણા ઊંઘ આવતી હોય તો એ ચર્ચા નોય સાંભળે તો એ શું બનાવે રસોઈ બનાવે. એટલે આખું ગામ જ્યાં વિતક થતી હોય ત્યાં બધા જ સુંદર સાથ ઈ પછી ચાહે રાજ્યને ખાસર ખાસ હોય કે ન હોય પણ વિતકના ટાઈમમાં 1 મહિનો અવશ્ય મંદિરમાં આવે ને આવે જ. આ ચર્ચા શ્રવણ કરતા હોય YouTube Facebook થી એમને પણ કહું છું કે કેપેબલ કોઈ હોય અને ગાંધીભાઈની જેમ તમારે 1 મહિનો રસોઈ દેવી હોય મંદિરમાં એનઆરઆઈ વાળા ઘણા સાંભળતા હશે ને ઓનલાઈન એને કહું છું કે તમારા માટે તો સેવા એક અમૂલ્ય લાવો છે. એટલે ગાંધીભાઈ જે જસ કમાય અને આ વિતકની અંદર પોતાનું મહામૂલ્ય સ્થાન એને કમાયું છે એવું કોઈ પણ સુંદર સાથને કમાવવું હોય તો એ કમાય અને સુંદર સાથને અહીંયા એકઠો કરી શકે છે. કે ગાંધીભાઈની ઘરે ચર્ચા તો થતી હતી પણ રોજે રોજ જેટલા સુંદર સાથ આવે એમને જમવાનું પણ ત્યાંનું ત્યાં જ. એટલે કોઈ પુષ્ટથી આવતા હશે, કોઈ પ્રવાહથી આવતા હશે તો કોઈ મજાકથી આવતા હશે કે ચાલો ને કેવી લીલા થાય છે જોઈ આવી તો ખરા. કોઈ એમ કહેતા હશે કે સાંભળી આવી તો ખરા. કોઈ એમ કહેતા હશે કે ત્યાં ચમત્કાર થાય છે એ જોઈ અને જમીન આવતા રહેશું. પણ ઈ બાને આવે તો છે થોડીક તો એની મગજની આંકડી ખુલશે ને. એટલે કહેવાનું છે કે કોઈ આવા દાતા મળે ને તો વિતકની અંદર ગામજીભાઈની જેમ પડી નામે કમાઈ લે આ દુનિયામાં કે ઈતહી બેઠે ઘર જાગે ધામ. કે તન મન અને ધન જેનાથી પણ તમે સેવા કરી શકતા હો તો ઈ અમૂલ્ય લાવો અહીંયા બેસીને જ લેવાનો છે. કરોડોની મિલકત મૂકી જાઓ અને પછી એમ થાય કે મેં કાંઈ ન કર્યું એવું ન થાય. એટલા
જ્યારે સાક્ષાત ધણીજીએ એને દર્શન આપ્યા હતા ત્યારે એને કીધું હતું ને કે હવે તમે ક્યાં જશો, તો એને શું કીધું હતું કે આકાર में आए के बैठे हम, પછી કીધું કે તમારે બધા જ સાથને ભેગો કરી અને તમારે પરમધામમાં આવવાનું છે. તો ત્યારે દેવચંદ્રજી મહારાજે કીધું હતું ને કે તમે એમ કહો છો કે સાથને ભેગો કરીને આવવાનું છે, તો હું એને ઓળખીશ કેમ? તો ધણીજીએ કીધું હતું ને ત્યારે કે મેં ભેજુંગા તમામ, એટલે ધણીજી જ જેને મહેર કરે છે ઈ જ આ ચર્ચાની અંદર નવા સુંદર સાથ બની અને આવે છે. કેમ કે ધણીજીએ જ કીધું હતું ને કે મેં ભેજુંગા તમામ, કે અહીંયા ધણીજીની જેની ઈચ્છા હોય કે આજે આ બ્રહ્મ સૃષ્ટિ દેવચંદ્રજી મહારાજની કથામાં જાશે, ઈ જ નવા સુંદર સાથ આ કથાની અંદર શામેલ થતા હતા. कोई नए साथ को ल्यावही समझाए के दिन में तीन ऊपर राजी होवसी, क्या नेकी करो इनसे, કે એક નવા સુંદર સાથ આવે ને તો પણ એમ કે હું આ સુંદર સાથને કેવી રીતે રાજી કરું. દેવચંદ્રજી મહારાજ એના મનમાં એમ વિચારે કે આ નવા સુંદર સાથને હું એવી રીતે રાજી કરું ને કે આજે તો આવ્યા છે પણ હવે રોજના માટે આવવા જોઈએ. દિલ में साथ आवन को करे मनोरथ काम, आदर होवे इनका ये धाम की सयन, इन भोम में देखिया साथ धनी श्री धाम, कोट व्रत इन सो करे पूरे मनोरथ काम. કે દેવચંદ્રજીના દિલની અંદર સતત એવા જ વિચાર આવતા હતા કે આ ધામની જાગણી કરવાની છે તો હું ઈ કેવી રીતે કરી શકીશ. એટલે પોતાની બનતી ટ્રાયથી એ સુંદર સાથને જે કંઈ આનંદ થતો હોય એ રીતે દરરોજ કથામાં પૂરના પૂર વહેડાવતા હતા અને સુંદર સાથને વ્રજ રાસ જે લીલાઓ થઈ હતી એના પ્રત્યક્ષ દર્શન પણ કરાવતા હતા. इनको राजे भेजिया देव धाम न्यामत, ए कौन भातो सुख पावही सोई करो में इत, કે જે પણ સુંદર સાથ આવે અહીંયા શું કીધું ઇनको રાજે ભેજિયા, એટલે કે જે રાજજી મહારાજ જે સુંદર સાથને મોકલે છે એ જ કથા સાંભળવા આવે છે. એટલે આપણે પણ અહીંયા એવું જ માનવાનું કે જેને રાજજી મહારાજ કથા શ્રવણ કરવાનું કહે છે એ જ અહીંયા કથા શ્રવણ કરવા માટે આવે છે. ए श्री धाम से आए खेल माया का देखन, इनको खबर कछु नहीं पर में पहुंचानत सयन, કે જ્યારે પરમધામમાંથી ખેલ જોવા માટે બ્રહ્મ સૃષ્ટિ આવી તો આવી અને ધામધણી તથા શ્યામાજી આ બધાને ભૂલી ગઈ છે. એટલે હું કીધું કે ઇनको ખબર કछु નહીં પર મેં પહેચાનત સયન, કે આ બ્રહ્મ સૃષ્ટિ પરમધામથી આ ધરતીની અંદર અવતરણ થયું પણ એ બધું જ ભૂલી ગઈ છે. એટલે હવે હું એને પહેચાન કરાવીશ. એટલે કીધું કે પર મેં પહેચાનિયત સયન, કે મારી જે બ્રહ્મ રૂહો આ ધરતી ઉપર આવી છે એમને હું હવે વ્રજ રાસથી એની ઓળખાણ કરાવીશ. એ બડે માયાવીને હોય ગયે પર બસ, ઇनको સમજાવને કોણ લેવે જસ. મેં કીધું ને અહીંયા કે એ પડ ગયે માયાવીને, રાજ્યમાં દાવો કર્યો હતો ને આપણે અને કીધું એ પડ ગયે માયાવીને હોય ગયે પરવશ. પરવશ એટલે કે બીજાના આધાર ઉપર જીવન જીવવાનું શીખી ગઈ. પરમધામમાં તો આપણે આપણી રીતે જીવતા હતા ને, ત્યાં કઈ પરિવાર હતો, કઈ ટેન્શન હતું, ચાલો 5 વાગે ઉઠવાનું છે, ટિફિન કરવાનું છે, ઘરવાળાને જોબે મોકલવાના છે, છોકરાને ટ્યુશન મોકલવાના છે, સ્કૂલે મોકલવાના છે, ત્યાં કાંઈ નહોતું. એટલા જલસા હતા ને અહીંયા આવીને બધું જ ભૂલી ગયા. એટલે રાજ્ય કીધું હતું ને કે તમે જ્યારે ભૂલશો ત્યારે હું તમને જગાવવા આવીશ તોય તમે જાગશો નહીં. મેં બાહિર નીકળશો ઢૂંઢ કે કાઢો સાથ, મોકો શ્રી ધામ ધણીએ ને ઇનકે પકડાએ હાથ. કે જાગણી કરતા કરતા વિચારે છે કે નગર અને ગામે આપણા જેટલા પણ સુંદર સાથ છે જે ભૂલો પડેલો છે એમને માયામાંથી હું બહાર કાઢીશ અને
અને એને હું એક પરમધામની યાત્રાએ ઝાકળીનો ઝંડો લઈ અને પન્ના સુધી પહોંચાડીશ. तो यह मेहनत मोको करनी जरूरत इत वास्ते साथ के आगे चर्चा का चलावे पूर कि यो मेहनत मोको करनी जरूरत कि आ मेहनत હું જરૂર કરીને રહીશ. इत वास्ते साथ के आगे चर्चा का चलावे पूर કે મનથી એને નિશ્ચય કરી લીધો તો કે મને જે રાજજી મહારાજે કામ સોંપ્યું છે કે તમારે બ્રહ્મ સૃષ્ટિને જાગૃત કરી અને પરમધામમાં લાવવાની છે, એટલે હું મારી મહેનત કરી અને સુંદર સાથને જગાડીશ. नित्या ने चर्चा होते है सो कहती होत बितक साथ रहे नजर में आज्ञा दे मोहे भक्त अजबाई भतीजी मेघबाई की रहे गांग जी के घर में श्याम जी को ब्याही थी हुई बातें इनसे કે મહારાજ ઠાકોરના જે મોટા ભાઈ હરવંશ ઠાકોર એમના ધર્મપત્ની કોણ હતા તો કે મેઘબાઈ, અને મેઘબાઈની ભત્રીજી કોણ હતી તો કે અજબાઈ, જે રોજ ગાંધીભાઈની ઘરે રસોઈ બનાવતા હતા ને અજબાઈ, એ બધું જ હવે કોને કહેશે મહારાજ ઠાકોરની ઘરે મેઘબાઈને कि मेघबाई हरबंश के आवे अजबाई ते गांग जी के घर में राज की मेहरबानगी आई. कि मेघबाई છે ને અજબાઈ, એ મેઘબાઈ ને કહે છે કે ગાંગજીભાઈ ની ઘરે તો કેવી કેવી લીલા થાય છે કે રોજ જ રાજજી મહારાજ જમવા તો આવે પણ કે સાથે રોજ 10-10 સખીઓને પણ લાવે. તો આ વાત સાચી હશે કે ખોટી? એ મેઘબાઈને વિશ્વાસ આવતો નથી કે રોજ 10-10 સખીઓ લાવે. ક્યાંથી લાવે? પણ ખુદ જ હુકમના સ્વરૂપ હતા, પોતાના અંદરથી જ રોજ નવી 10 સખીઓને લઈ અને ગાંગજીભાઈની ઘરે જમવા આવતા હતા. કેમ કે કીધું હતું ને કે મેં ભેજુંગા તમામ, અને બેઠા છે ક્યાં? દેવચંદ્રજીની અંદર. તો એ પોતાના જ સ્વરૂપમાંથી 10-10 સખીઓને રોજ નવી સખીઓને લઈ અને ગાંગજીભાઈની ઘરે આવતા હતા. અને હીરબાઈ કહે છે એટલું જ નહીં, જ્યારે કે શ્રી કૃષ્ણજી જમતા હોય ને કે ત્યારે અમને એમ પણ કહે કે આજે તો દાળ મોરી છે, શાકમાં મીઠું વધારે છે, આ વસ્તુ સરસ બની છે. કૃષ્ણજી આવે તો ખરા પણ અમને આવું પણ કહેતા હતા. राजतिन देवे दीदार आरोगे बेर तिन वस्ता मांगे आरोगते आज क्यों फीकी खारी किन. કે રાજજી મહારાજ જ્યારે જમવા બેસે એટલે આ તીખું છે, આ મોરું છે, એ બધું જ કહેતા હતા. તપોલ દે આરોગતે ઓર મિઠાઈ કે ભાત જમુના જલ અલાખલ જલ દિખાવે એકાંત. કે જમુના જલ ખલાખલ દિખાવે એકાંત, કે આમ દિવાલની અંદર લીટી કરે એટલે સાક્ષાત જમનાજી વહેતા થઈ જતા હતા. આ બ્રહ્મ સૃષ્ટિને સાક્ષાત જ્યારે બતાવતા હશે ત્યારે એને કેટલો આનંદનો પાર નીકળે. સાક્ષાત જમનાજીના જીલણા કરાવતા હોય ગાંગજીભાઈના ઘરની અંદર જે ચાકલા મંદિર છે એમાં ઈ અનુભવથી એટલા સુંદર સાથ તૃપ્ત થતા હશે, તો જ્યારે સાક્ષાત પરમધામની અંદર આપણે જીલણા કરતા હશું ત્યારે કેટલો આનંદ હશે. ઇતહી બેઠે ઘર જાગે ધામ, પરમધામ જોવા માટે છે. સયન કો કંચન કી એક દિન કસેડી દય કોઈ દિન કછુ દેવહી યો કરે નિત સાદી. એક દિવસ રસોઈ બનાવતા હતા ને અજબાઈ, તો એમના હાથમાં પાટો બાંધેલો જોયો શ્રી કૃષ્ણજીએ. એટલે પૂછે છે એને કે તમને કેમ આ હાથમાં શું લાગ્યું છે? તો કહે છે કે અરે તમારા જેવા સમર્થવાન પતિ હોય અને મારે કે રસોઈ તૂટેલા વાસણમાં બનાવવી પડે છે, તો એ તૂટેલા વાસણની ધાર હતી મારા હાથમાં લાગી ગઈ. તો અજબાઈ દિલ બાतें करे दीदार धनी निर्धार हम तो नित देखत है तुम्हें करो दीदार. तब मेघबाई ने कही जाओ गोवर्धन तुम ल्याओ खबर इनकी फिर बुलाए ले आओ हम.
સાક્ષાત ધણીજી તો આવે, પણ મને ઈ કે લાગ્યું તું ને વાસણ, તો ઈ કે સોનાનું વાસણ લઈને પણ આવે છે. અને જે લેડબાઈ અને હીરબાઈ જે નાના ઈ કે જે છોકરાઓ છે ને ઈ કે એમના માટે તો રમકડાઓ અને મીઠાઈઓ પણ લઈને આવે છે. આવી વાત કહે છે ને એટલે મેઘબાઈથી રહેવાતું નથી અને ગોવર્ધન ઠાકુરને મોકલે છે કે તમે ગામજીભાઈની ઘરે જાઓ અને તમે જોઈને આવો કે આ ઘટના સત્ય છે. એટલે આ જ્યારે ગામજીભાઈ ગોવર્ધનભાઈને જોવા મોકલે છે ત્યારે બીજી પણ એક ઘટના બને છે કે લાલદાસજી મહારાજે અહીંયા નથી લખ્યું, પણ વૃતાંત મુક્તાવલીની અંદર લખ્યું છે કે આ ચર્ચા પૂર જોશમાં ચાલતી હોય છે ત્યારે એક દિવસ સાક્ષાત ધામધણી ફૂલબાઈને દર્શન આપે છે અને ફૂલબાઈને કહે છે કે હવે તમારે જવાનો સમય થઈ ગયો છે એટલે તમારે મારી સાથે આવવાનું છે. તો ફૂલબાઈ કે હું મારા ધણીને પૂછી અને પછી તમને જવાબ આપીશ. જો એ તમને કહે તો હું આવીશ. કે હું પછી દેવચંદ્રજી ચાકલા મંદિરથી રાજ મંદિર કેટલું નજીક જ છે ને, તો પણ ત્યાં જતા ન હતા. પછી દેવચંદ્રજીને પત્ર લખી અને પૂછે છે કે આવી રીતે રાજજી મહારાજે મને કાલે દર્શન આપ્યા હતા અને એને મને એવું કીધું હતું કે હું કાલે તમને લેવા આવીશ. તો દેવચંદ્રજી મહારાજ કહે છે ફૂલબાઈને કે તમને જ્યારે લેવા આવે ને ત્યારે તમે એટલું એને પૂછજો કે મારા જે બે સંતાન છે બિહારીજી અને જમનાજી એને કોણ રાખશે. એટલે જ્યારે આવવાના હોય ને શ્રી કૃષ્ણજી લેવા એટલે દેવચંદ્રજી મહારાજ એને કહે છે કે જેવા તમને દર્શન આપે એટલે તમે અમને થોડોક સંકેત કરાવજો કે શ્રી કૃષ્ણજી સાક્ષાત તમને લેવા માટે આવ્યા છે. તો જેવા જ શ્રી કૃષ્ણજી લેવા માટે આવે છે ને એટલે કહે છે કે પોતાનો છેડો પકડે છે સાડીનો ફૂલબાઈનો. એટલે જેની જેવી દ્રષ્ટિ હતી એવા એને દર્શન થયા. એટલે કહે છે ને કે અચલા પકડ પીવું દિખલાવસી એક દૂજી કો પ્રેમ દિલદાર, કે જેની જેવી દ્રષ્ટિ હતી એવા એને દીદારથી દર્શન થયા. તબ મેઘભાઈને કહી જાઓ ગોવર્ધન તુમ, કે ગોવર્ધનભાઈને કહે છે કે તમે ત્યાં જાઓ ગામજીભાઈની ઘરે અને આ લીલા બને છે એ સાચી છે કે શું એ તમે જોઈ અને આવો, પછી હું ત્યાં આવું. પદ્માશ્રી ગોવર્ધન કી સો પહેલે ગઈ સોબત તીન ભી આए બાतें કરી મેં દેખી લીલા ઇત, કે ગોવર્ધનભાઈ ત્યાં પહોંચે નહીં ને એ પહેલા તો એમના પત્ની પદ્માબાઈ ત્યાં પહોંચી ગયા અને સાક્ષાત દર્શન જોઈ અને પાછા ઘરે આવી અને કહે છે કે આ લીલા તો સત્ય છે. તબ ગોવર્ધન ગયે જાય કે લગે કદમ મેં શરણ તુમ્હારે આયા જગાઓ અપની આત્મ, કે જેવા જ ગોવર્ધનભાઈ ત્યાં ગામજીભાઈના ઘરે જાય છે એટલે દેવચંદ્રજી મહારાજને કહી દે છે કે હું તમારા શરણની અંદર આવી ગયો છું, હવે તમે મારી આત્મને જગાવો. સંવત 1687 એક કાર્તિક में मजबूर यहाँ से थी उदय भयो उदया भूल अंकुर, કે 1687 કાર્તક માસમાં આ પ્રસંગ બન્યો હતો. ચુગલી ખાય કોતવાલ સો એક કાયસ્થ કે ઘર જોર મર્દ બેઠત હે તુમ ક્યો ન લેત ખબર, કે એક ચુગલખોરીએ રાજા જામ સાહેબને ત્યાં શિકાયત કરી દીધી કે ગામજીભાઈની ઘરે સ્ત્રી અને પુરુષો ભેગા થઈ અને ચર્ચાના પૂર વહાવે છે, તો એ તમે એક વખત તપાસ કરો. દોય ચોકદાર કઢવાઈ દિए तुम जाए लियाओ बात मोसो आए जागीर करो जो कछ होय विख्यात. सो चुगल दिखाए पीछे फिरा ए चले जाए सामे दीपक छेह न आवे तिनका जहां लगे मन शक, કે જેવી જ ખબર પડે છે ને કોતવાલને એટલે બે ચોકીદારને ત્યાં મોકલે છે. તો ચોકીદાર આવે છે અને કોતવાલ એને ઘર બતાવે છે કે જો પેલું સામેનું ઘર છે, તો કે કયું, તો કે સામે બે દીપક જલે છે તે. એક ફીરા કુએ
पीछे फिरा आए मुकर के घर में बैठी दूजी ताई लगी बढ़ाई लग फजर दोनों के घर में बड़ा जो बढ़िया सोर एक दूजे को पूछत कहा कहो खबर कुछ और કે બંને જણા ભેગા થાય છે મોકલવા વાળે તો મોકલી દીધા પણ એક ધ્રુવ પહોંચી ગયો અને બીજો કુવાની ફરતે પછી બે ભેગા થયા હશે તો એકબીજાને પૂછ્યું તો હશે ને કે તને ક્યાં મૂક્યો તો તે ઈ ગોઈતા ને તો કે ના રે ના હું તો આખી રાત કુવાને ફરતો રહ્યો તો બીજાએ નહીં કીધું હોય કે હું તો છેક ધ્રોલ પહોંચી ગયો મોહવડજીના ગામમાં બે નક્કી કરે છે કે હવે ઈ કે આપણને જો આ મળે ને ઈ કે તો આપણે એને મારી જ નાખી કે फजर को आए के दोनों कहीं बिन तक इन चुगल हमको मारिया ल्याए दिल में शक आए कोतवाल से कहिया बातें करी बयान जो चुगल हमको मिले तो मारे गर्दन काए કે જેવો જ આ ચુગલ જો આપણને મળે ને તો એ કે આપણે ગરદનથી જ ઉડાવી દઈ हमको इन चुगल ने मार डाले आज जागा ऐसी बताई सुझे न कोई काज इन बात के माजी जे और लाखों दिए निशान पर साथ कोई न समझे कछु न आई पहचान કે આ દુનિયાની અંદર ચમત્કાર વિના નમસ્કાર નથી કે તમે ચમત્કાર બતાવો ને તો જ નમસ્કાર થાય એટલા ચોકદાર કહે છે કે આપણે બે જેવા કે આપણને એને કીધું અને આપણે એના કામે લાગી ગયા પણ હવે આને કે ચોકી કરવા જવાય નહીં આની અંદર કાંઈક કે મહાન શક્તિ હોય તો જ આપણને ઈ આવી રીતે આપણી રાહને ભટકાવી શકીએ કાંઈક કે આપણે 1 કિલોમીટર 2 કિલોમીટર થોડા ગયા હતા આપણે છેક જામનગરથી ધ્રોલ સુધી પહોંચાડી દીધા તો હવે અહીંયા સુધીની વિતક આજે આપણે પૂરી કરીએ છીએ અને કાલે દેવચંદ્રજી મહારાજનું પ્રાગટ્ય પણ થશે અને નવતનપુરી ધામનું પણ પ્રાગટ્ય થશે તો એની ચર્ચા આપણે કાલે વિસ્તૃતથી સાંભળશું અને અહીંયા જ ચોપાઈને